એકવાર કુંભના મેળામાં હું ગયો ને તો ત્રણેય આમ એક જ પરિવારના લાગતા હતા એવા મહાત્મા બેઠા હતા. તો હું પગે લાગ્યો કિશનભાઈ, મેં વાહ વાહ મહાત્મા, તમે આમ ભાઈઓ છો? મને કે ના ના, અમે પેલા હાઢુ હતા, હવે સાધુ થયા. એક હારે કંટાળીને ભાગી ગયા. વિચાર તો કરો. પેલા એ કે અમે સાધુ હતા. સાધુ એટલે ખબર છે ને, સાધુભાઈ એટલે એક જણો મને કે સાધુભાઈનું ગુજરાતી શું થાય? મેં કીધું એક જ દુકાનમાંથી છેતરાયેલા બે ગ્રાહકો. હાડુ એટલે સમ દુખીઓ. હે, અહીં બેઠા છે કોઈ સાધુ? ઓહો, બહુ કરી હો તમે. આંગળી સીધો છો એટલે હું મરી રહ્યો. પેલી લાઈનમાં જ બેઠા છે. એક સસરાએ જમાઈને ફોન કર્યો, હલો કુમાર કેમ છો? એટલે જમાઈનો 10 વર્ષ લગ્ન ને થયેલા, બાટલો ફાટ્યો. મારું મૂકો ને કે તમારે શાંતિ થઈ ગઈ ને. ફોન કટ વળી, હા કુમાર ફોન કેમ કટ કરી નાખ્યો? એમ થોડું હાલે કે તમારે કે તમારા હાળા માટે કાલે કન્યા જોવા જવાની છે નરોડામાં, અને તમારે ભેગું આવવાનું છે વાસણાથી. આપણે તો કે ના ના હું નહીં આવું બાપુજી. કે પપ્પાજી મારા કેમ નહીં આવો? જમાઈ છો, આવવું પડે મોટા જમાઈ તરીકે બધું રહેવું. ના ના બાપુજી મારે તો નહીં અવાય. કે કાં તો કે મારાથી પસંદગીમાં થાપ ખવાઈ જાય. ઓહો. અને મેં કીધું એમ કે 42 વર્ષના મૂર્તિયા લખી લેજો, 2040માં જે થવાનું છે ને એની રાજુભાઈ મારા સિવાય કોઈને ખબર નથી. કન્યાઓની સંખ્યા એટલી ઘટતી જાય, એટલી ઘટતી જાય, એટલી ઘટતી જાય, એટલી ઘટતી જાય, એટલી બસ બસ બસ, પણ આટલી ઘટશે યાર. 150 કન્યા એ 850 મૂર્તિયા રહેશે. લખી લેજો. 2 મિનિટ વિચારો તો. અને પછી કન્યા વિદાય નહીં થાય, પછી કુંવર વિદાય થશે. જેટલી અહીં બહેનો બેઠી છે ને એ રાજી થઈ રહી છે. જો આ તમારા ભાગમાં તો નહીં ભેગું થયા, પતી ગયો, દેદો કૂટાઈ ગયો. 2040માં જે 20 વર્ષના થશે ને દીકરી બા, લખી લેજો, એને કન્યા વિદાય, કુંવર વિદાય થશે. દાઢીઓ વાળા દાઢીઓ વગરના, કોઠીઓ વાળા કોઠીઓ વગરના વિદાય થતા હશે. વિચાર તો કરો કેવું દ્રશ્ય થશે. હે, આ બહેનો બધા એકદમ કડક ચહેરે અદબ પાડીને ઊભા હશે. ચાલો ચાલો ઝડપ કરો, ઝડપ કરો, વરરાજાને હસતા મોઢે વિદાય કરો. એમાં શું રોવાનું હોય વળી? આ થોડો ફર્સ્ટ ટાઈમ જાય છે ને પપ્પા ગયા હતા, દીકરાએ તો સાસરે જવાનું. આ કેવું લાગશે? વિચાર તો કરો. હે, બહેનો બધાય હા કડક બેઠા હોય છે, અને પુરુષો બધા લગ્ન ગીત ગાતા હોય. દીકરી કે શું કામ રડે છે? દીકરી કે રડે છે ગેટ. મેં કીધું દીકરી રડે છે ગેટ સુધી, અને વરરાજો રડે છે ઠેઠ સુધી. જાગો ગ્રાહક જાગો. જ્યારે આપણા સાસુમાં વિદાય ટાણે આપણને એમ કહે છે ને કે કુમાર ધ્યાન રાખજો, ખબર છે આવું બોલ્યા જોઈએ લગન ટણે, કુમાર ધ્યાન રાખજો. એમાં તમારું શબ્દ સાયલન્ટ છે. તમારું ધ્યાન રાખજો. હવે આ જે 22 વર્ષથી તૈયાર કરેલી હું જે મોકલું છું ને એ સ્લીપરની ફટીઓ નથી ભેગી રહેવા દેવાની તમારે. ભાઈઓ તો ઠીક, સ્લીપર ભેગા નહીં રહી શકે એવાય છે બધાય નહીં. જ્યાં કોઈ સંસ્કાર વગરની વ્યવસ્થા છે. એટલે દીકરી કે મને કે દીકરીને કાળજાનો કટકો કહેવાય તો દીકરો, મેં કીધું લોખંડનો હળિયો. હકીકત દીકરા વિદાય કેવું લાગશે. અને પછી વિમલ જેવા ગાયકો પાછા ગાતા હશે, કિડની કેરો કટકો. એને કાળજાનો કટકો તો કહેવાય નહીં. કિડની કેરો કટકો મારી બોડીમાં બટકી ગયો. આવા ગીત ગાતા હશે. અને વરરાજા વિદાય થતા હશે. પુરુષો બધા એની બાજુ એના ભાઈબંધો, અને કેવા ભૂંડા, રોતાય નહીં આવડે. એ આ બાબા મને નાય, મને નાય, મને નથી જવું. મારે હાવ ને કહેજો મને ખોટી ખોટી વાતોમાં મારે નહીં. મને સવારમાં એક બીડી પીવા દે, મારો કાર્યક્રમ આગળ નથી હાલતો. હે બાપા કેવું લાગશે જરાક વિચાર તો કરો. ભૈલા રે, બેના રે ની બદલે ભૈલા રે કહેવાય ને. સાસુની સામે જોને સિગરેટ નો પીવા, દીકરો તો વહુ બેટા નો પડછાયો કેવાય. દીકરો તો બાપુ કેવું લાગશે? બાપા રોતા હોય, દીકરો રોતો હોય ને. હવે તારા વગર કોણ મને પાકી લાવી દે? 135 નો માવો કેવો ચોળી દેતો હતો. ઓ બાપુ, ચાલો ચાલો ઝડપ કરો, ઝડપ કરો, વરરાજાને હસતા મોઢે વિદાય કરો. ભૈલા રે, કેવું ગંભીર દ્રશ્ય કહું. લખી લેજો. એટલે સમયની સાથે વર્તવું સાવધાન છે. યાદ રાખજો મારા વાલા. બધાને કાં તો ડોક્ટર બનાવી દેવાય. એટલા નકરાને તમે પૂછો ને, દીકરો તો કે દીકરો ડોક્ટરમાં છે. તમારા ખાનદાનમાં કોઈ નર્સ નથી થયું.
અને દીકરાને 35 લાખ ધબેડી અને ડોક્ટર બનાવી દીધો છે. એવા બધા એવા ડોક્ટરો બની જાય. 2040માં ડોક્ટરો એટલો ફુગાવો થવાનો છે ને, લખી લેજો. રેકડી લઈને ડોક્ટર નીકળવાના. રાજુભાઈ, વિરોચનનગર છે કોઈ તાવ, મેલેરિયા, શરદી, બોલો ભાઈ, સ્વાઇન ફ્લૂ, ચિકનગુનિયા, બોલો ભાઈ. અને આપણી બાજુ ખીજા હે. આને કહો ને હવાના પોરમાં એપેન્ડિક્સનું ઓપરેશન રેકડીમાં ન કરે, રોટલા કડવામાં હુગ ચડે છે. આ દ્રશ્ય ન થાય તો કેજો. તો કેવા કેવા માણસો ભાઈ. બપોરે 1:30 વાગે મારે ઘરે રાજકોટમાં કૂતરું આવીને હુઈ જાય. અને અમારે રાજકોટ વાળા તમને ખબર છે 1 થી 4 અમારે કૂતરાય હુઈ જાય. તો 1:30 વાગે હુઈ જાય. 1 દી આવ્યું, 2 દી આવ્યું, 3 દી આવ્યું. પછી મારો ચોકીદાર મને કે સાહેબ આ કૂતરું ક્યાંકથી આવી જાય છે. મેં કીધું એમ હોય કંઈ, કોઈના કૂતરા આવી જાય. તો મેં એને પાળેલું કૂતરું લાગ્યું. મેં એના ગળામાં ચીઠી લખી. મેં સાંઈરામ દવે, મારો આ મોબાઈલ નંબર, આ ઘરમાં ભાઈ કૂતરું આવી જાય છે, ગોતતા નહીં, અહીંથી લઈ જાજો. તે બીજે દિવસે કૂતરું આવ્યું ને, એના ગળામાં બીજી ચીઠી હતી. એ ચીઠી વિપુલભાઈ જોરદાર હતી કે સાંઈરામભાઈ, હું મારું કૂતરું ખોવાઈ નથી ગયું, હું તમારી પાછળની 3 શેરી પાછળ જ રહું છું. પણ બપોરે 1:30 વાગે મારી ઘરવાળીની કચકચથી કંટાળીને મારું કૂતરું ઘરમાંથી નાસી છૂટે છે. રોજ 1:30 વાગે તમારી ઘરે આવીને હુઈ જાય છે. પછી છેલ્લી લીટી જોરદાર હતી કે તમને વાંધો ન હોય તો કાલે હું આવું. કેવા કંટાળ્યા છે અમુક તો. હે કેવા કેવા કંટાળ્યા છે, વાત જવા દો. અને નીકળી છે ને વાત, એટલે અમારા ગામડામાં કાશી ડોહી અમારે હતા, એને 80 વર્ષે ઓરી નીકળ્યા. ઓરીમાં સમજો ને, 80 વર્ષે રિટર્ન ઓરી નીકળ્યા. અને ગામડાના ભાભલા 2-3 વડીલોને અમે વિનંતી કરી કે ડોશીમાને બકવાટ ઉપડી જાય છે તો તમે હિંચકા નાખો. હવે ડોશીમાં જેવું ખોયું ક્યાંથી ગોતવું? એટલે 2-3 જુવાની એમના જીન્સ ફાડીને એમાંથી 20 વર્ષ પહેલાં બનેલી ઘટના, અને મેગા ખોયું બનાવ્યું. અને 2-3 વડીલોને કીધું ચા પાણી બીડી બાકી સામે દેવું, પણ હિંચકા નાખો. અને ભાભા ફર્નિચર વગરના મોઢામાં હિંચકા નાખે. હાલા વાલા કાશી હોઈ જા, કાશી મારે દેવની દીધેલ છે, કાશી મારે હાવ. બાબામાં તબલા ન હોય. કાશી મારે દેવની દીધેલ, કાશી મારે. આ જે ફાઉન્ડેશન છે, મશીન હવે આવે, ધ્યાનથી સાંભળજો. એ કાશી ડોહીના ધણી લઠ્ઠાકાંડમાં ગુજરી ગયેલા વર્ષો પહેલા. અને હું તેથી 13-14 વર્ષનો હતો. બાપુજી કે તારે ખરખરે જવું જોઈએ. ગામડામાં ખરખરાનો આપણો રિવાજ, લોકી કરવાનો રિવાજ એ વખતની આ વાત છે. અને હું ગયો. હવે 14 વર્ષના છોકરાને શું ખબર પડતી હોય કે ખરખરો કેમ થાય? એટલે જીમી બાપુજી શું પૂછવાનું હોય? કે કાંઈ નહીં, તારે કહેવાનું કાકાને શું હતું. એટલે કાકી આપણા બધું કહી દેશે કે શું હતું કાકાને. એટલે મેં તો જઈને બહુ વિનમ્ર ભાવે કીધું, મેં કાકી જય શ્રી કૃષ્ણ, શું હતું કાકાને? અને રોતા રોતા કાકીએ જે 5 મુદ્દાનો કાર્યક્રમ રજૂ કર્યો એ મને હજી 20 વર્ષ થઈ ગયા, હજી સમજાણું નથી કે કાકાના એને વખાણ કર્યા કે નિંદા કરી. વિરોચન નગરવાળાને સમજાય તો તમારા ભાઈ, ન સમજાય તોય તમારા ભાઈ. મેં કીધું એમ આપણે વેચેલ માલ પાછો લેતા જ નથી. એને રોતા રોતા જેમ કીધું એમને તમને સંભળાવું છું. કાકી શું હતું કાકાને? બેટા તારા કાકા હતા, 14 દીએ નાતા. કેટલા? 14 દીએ નાતા, પણ કોઈ દી વાઇસ નો આવે. તારા કાકા હતા. 4 સોયણી હતી. કેટલી? 4 સોયણી હતી, પણ નાડી 1. તારા કાકાને કોઈ દી ખોટા ખર્ચા કરવાની ટેવ નહીં. તારા કાકા હતા. કોઈ દી ઇંગ્લિશ ને હાથ નો અડાડ્યો. કોને? ઇંગ્લિશ ને હાથ નો અડાડ્યો. જીવા ત્યાં લગી દેશી. અને પીધા પછી એકની એક ગટરમાં બીજી વાર પીડ્યા નહીં. નીકી ટકી વાળા બહુ રોજ નવી ગટરો ગોતે. અને એમાંથી કંઈક મારા હાટું લેતા આવે. કાકા આંખમાં ફલું હતું. ફલું શું હતું? ફલું. તો આખા ગામ સામે ટીકીને જોયા કરે. તાલી પાડવી હોય તો પાડો ને, કાંઈ નહીં. કાકા હતા. આખી જિંદગી મને કોઈ દી મોટી ગાળ નથી. મોટી ગાળ નહીં, વિવેકી બહુ નાની ઝીણી ગાળો દીધી. અને એ પંચાયત જાય તો કોકની સાયકલ ઉપાડી આવે, ડાયરામાં જાય તો કોકની મોજડી પહેરી આવે. ઈ એમ કેતા કે મારું તારું અજ્ઞાની હોય, આ બધું આપણું જ કહેવાય.
ગિનાન પ્રગટી કેલું ગિનાન હું પ્રગટ્યું તું ગિનાન ગિનાન તારા કાકા હજી સુધી મને સમજાણું નથી. આપણે જમાયુના બહુ સન્માન હોય, તમે માર્ક કરજો કેતનભાઈ. શું કામ ખબર? કારણ કે આપણા દેશમાં શહીદોનું પહેલેથી સન્માન છે. અમારા કુમાર આવ્યા અને પટેલમાં તો સારું, અમારા પટેલ આવ્યા એમ કહી દે એટલે કાંઈ પછી બોલવાની જરૂર નહીં. તમારે એ છે ને અમારે પટેલ આવ્યા એટલે પછી કાંઈ અમારે બીજી બધી કોમમાં છે ને નામ વાહે કુમાર લગાડે. ચકો હોય ને કે ચકેશ કુમાર આવ્યા, કેવું ભૂંડું લાગે. ભૂરો હોય ને તો કે ભૂરેશ કુમાર આવ્યા. ભૂરેશ કુમારને કેવું પાન ફાવશે, લીમડાનું દે દાબ્યા જાય. ભૂરેશ કુમારને દંડલોકના ગાઈડલા દેજો. હવે એ વાડે રેવા દે, કડબના ઓઘામાંથી પડ્યો રહીએ છે. ચકેશ કુમારને ગરમ પાણી દીજો નાવા માટે. અરે ઠંડે પાણીએ 15 દીએ નાય છે. રેવા દે, એ રોજ નાહે તો ન્યુમોનિયા થશે. એક ભાઈને મેં પૂછેલું કે તમને ન્યુમોનિયામાં તકલીફ થયેલી? મને કે હા સાહેબ અત્યારે થઈ. ડૉક્ટરને કે અને કે આની પહેલાં થયેલી? તો કે હા, જ્યારે ભણતો હતો ને ત્યારે ન્યુમોનિયાનો સ્પેલિંગ પૂછ્યો ને ત્યારે 2 વાર તકલીફ થઈ છે મને ન્યુમોનિયાથી. સ્પેલિંગ પૂછ્યો ને તો બહુ તકલીફ થઈ હતી ખરેખર. એટલે તો રાવણ અને 10,000 માણસો એકવાર આમ બરાબર આમ હળગાવવાની તૈયારીમાં હતા રાવણને અને શહેરમાં. એમાં અચાનક રાવણને વાચા ફૂટી, ઓલા પૂતળાને વાચા ફૂટી. હાય હું એ કે તમે મંડાણા છો, તમે શું કામ બધા બાળો છો મને? હું તમારી કોઈને લઈ ગયો છું? તમારી કોઈને લઈ ગયો તો એ કે તમે માણ બાળો છો? તો અહીંથી મારા જો ચોરથી બોલ્યો કે એટલે તો બાળી છે, એટલે જ તો બાળી છે તને. કાં લઈ ન ગયો અમારી? આહા, ભૂકા નીકળી ગયા છો. બંગડીના ખોબા તો જેને જેને લાગ્યા ને નો ડાયરામાં આવી ગયા. રાજુભાઈ તમે આમંત્રણ આપેલું પણ એકચ્યુઅલી એવું થયું ને કે પછી અવાણું નહીં. હવે તને ઘીરેથી રજા ન મળી હોય તો પીડ્યો રહે ને ભાઈ, તું રહેવા દે ને ભાઈ, તું ખોટે ખોટો મલાવો ન કરે. આવા પીડ્યા છો, આવા ઘીરેથી કીએ ને તો જ નીકળાય. બાકી તો સાંભળો છે સાંઈરામને હવે બધું ઈનું જ બોલે છે. અરે ભાઈ ઈનું નથી બોલતો, પેમેન્ટ ઈનું હોય છે એટલે તને ઈનું લાગે છે. અમને તો જે માણસો ભટકાય છે. આહા, રાવણ અને મંદોદરી. મને એમ લાગે છે કે ટી શર્ટની શરૂઆત છે ને એ રાવણ ટી શર્ટ ન પહેરી શકતો. 10 માથા હોય તો ટી શર્ટ ન પહેરી શકે. આ શર્ટની શરૂઆત રાવણે કરાવીએ છે. લખી લેજો. આ હળવી ફૂલ વાત કહું છું.